હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 16 છે. તો લેક્ચર નંબર 16માં આપણે ઉદાહરણ નંબર 14, ઉદાહરણ નંબર 15 અને ઉદાહરણ નંબર 16ની વાત કરીશું. આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 17માં આપણે સ્વાધ્યાય 5.3ની શરૂઆત કરીશું. તો ચલો આજની વાત કરીએ. તો આજે આપણે ઉદાહરણ 4થી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો ઉદાહરણ 14માં આપણને શું કીધું છે કે સરવાળો કરો. તો અહીંયા આપણને બે પ્રશ્નો આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે, અને બીજો પ્રશ્ન એવો છે કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો. તો સૌપ્રથમ તો અહીં આપણે સમજવું પડશે કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. તો આગળના ધોરણ એટલે કે આપણે ધોરણ 9 અને ધોરણ 8માં આપણે શીખી ગયા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ શું છે. તો પણ અહીંયા હું તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો સૌપ્રથમ તો આપણી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? જેને ખબર હોય એ પોતાનો જવાબ આપે. પછી આવશે આપણી પૂર્ણ સંખ્યા, અને પછી આવશે આપણી પૂર્ણાંક સંખ્યા. તો આ બેઝિક ગણિતની તમને સમજણ હોવી જોઈએ, તમને ક્યાંય પણ ઉપયોગ થઈ શકે છે. તો પ્રાકૃતિક સંખ્યામાં માત્ર એકલા ધન પૂર્ણાંક આવશે. શું આવશે? ધન પૂર્ણાંક. પછી પૂર્ણ સંખ્યામાં શું આવશે? 0 એટલે કે 0, 0 અને ધન પૂર્ણાંક. પછી પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? ઋણ પૂર્ણાંક પણ આવશે, 0 પણ આવશે અને ધન પૂર્ણાંક પણ આવશે. આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. તો જો અહીંયા આપણે જગ્યા કરી લઈએ તો આપણે ઉદાહરણ સરખી રીતે લખી શકીએ. તો આને થોડું આપણે સાઈડમાં લઈએ. ચલો હવે આપણે ઉદાહરણ લખીએ. તો ધન પૂર્ણાંકમાં શું આવશે? જેની શરૂઆત 1થી થાય, 1, 2, 3 એમ અનંત સુધી. અહીંયા પૂર્ણ સંખ્યામાં શું આવશે? 0 આવશે અને પછી ધન પૂર્ણાંક આવશે, ધન પૂર્ણાંક અનંત સુધી. પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? ઋણ પૂર્ણાંક પણ આવશે, 0 પણ આવશે અને ધન પૂર્ણાંક પણ આવશે. તો 0 એની આગળની સાઈડ ધન પૂર્ણાંક અનંત સુધી અને પાછળની સાઈડ ઋણ પૂર્ણાંક અનંત સુધી. સમજણ પડી ગઈ? તો આ છે આપણી પ્રાકૃતિક સંખ્યા, આ છે આપણી પૂર્ણ સંખ્યા અને આ છે આપણી પૂર્ણાંક સંખ્યા. પણ આપણે પ્રશ્નમાં શું કીધું હતું? પ્રથમ 1000 ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંકમાં શું આવશે? માત્ર ઓનલી આ જ આવશે. એટલે આપણે સિમ્પલ રીતે એમને પ્રાકૃતિક સંખ્યા નથી કીધું, પણ આપણે ધન પૂર્ણાંક સંખ્યા કીધું છે. જેવી રીતે આ ધન પૂર્ણાંક, આમાં 0 અને ઋણ સંખ્યા નહીં આવે. અને બીજામાં શું કીધું છે? પ્રથમ n ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંકની શરૂઆત ક્યાંથી થાય? 1થી થાય છે. સમજણ પડી ગઈ? આવી રીતે તમને ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે છે, જેમાં પ્રાકૃતિક સંખ્યા કે અથવા ધન પૂર્ણાંક કે બંને સમાન જ છે. પણ અહીંયા આપણને પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે, એટલે ધન પૂર્ણાંક સંખ્યામાં પણ ધન પૂર્ણાંક કીધી છે, એટલે 0 અને ઋણ આવશે નહીં. તો બસ સમજણ પડી ગઈ બેઝિક ગણિત. તો આપણે આજના પ્રશ્ન પર આવી જઈએ અને આગળની ગણતરી કરીએ. તો ચલો અહીંયા આપણે રફ વર્ગને રિમૂવ કરી દઈએ અને આજની ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે સમાંતર શ્રેણી લખવી પડશે. તો ચલો અહીંયા આપણે સમાંતર શ્રેણી લખી દઈએ. તો અહીંયા ઉકેલ બરાબર જે આપણો પ્રશ્ન નંબર 1 છે એનો આપણે પહેલાં ઉકેલ મેળવીશું. તો અહીંયા આપણી સમાંતર શ્રેણી બનશે, સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી શું બનશે? જેની શરૂઆત 1થી થાય. તો ધન પૂર્ણાંકમાં 1, 2, 3 એમાં આપણે શું કીધું છે? 1000 ધન પૂર્ણાંક. તો છેલ્લી સંખ્યા આપણી 1000 હશે. અહીંયા આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો SNના આપણા જોડે બે સૂત્ર છે. કયા કયા? એક તો SNનું સૂત્ર છે SN બરાબર n/2 2a n-1d, અને બીજું સૂત્ર છે આપણે SNનું SN બરાબર n/2 a + l. તો અહીંયા હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો જો અહીંયા આપણે d શોધવો પડશે, પછી nની કિંમત આપણે 1000 લઈશું, aની ગણતરી કરીશું. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું નહીં, કેમ કે અહીંયા આપણને છેલ્લું પદ પણ આપેલું છે અને પહેલું પદ પણ આપણને ખબર છે. એટલે સિમ્પલ આ ગણતરી આપણી ઇઝીલી થઈ જશે. તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે ઉપયોગ કરી લઈએ. ઉપર આપણે બીજા સૂત્રને લખી દઈએ, a + l વાળા સૂત્રને. તો ચલો લખી દઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે સૂત્રમાં જે પણ કિંમત જોવે છે એ આપણે લખી દઈશું. તો પહેલાં આપણે સૂત્ર લખીએ, SN બરાબર n/2
એ પ્લસ એલ. તો હવે અહીંયા આપણે કઈ કઈ કિંમત જોશે? તો જો એનની કિંમત આપણે જોશે તો એનની કિંમત અહીંયા આપણે 1000 છે, કેમ કે આપણે છેલ્લું પદ ટોટલ 1000 સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે એન. પછી આપણું પહેલું પદ શું છે? અહીંયા એ બરાબર 1 છે અને એલ બરાબર શું છે? એલ બરાબર છેલ્લું પદ પણ અહીંયા આપણે 1000 છે. તો એ બરાબર પ્રથમ પદ 1 છે, એલ બરાબર છેલ્લું પદ 1000 છે અને એન એટલે સંખ્યા ટોટલ પણ આપણી અહીંયા 1000 જ થશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે ગણતરી કરી દઈએ. તો એનની જગ્યાએ આપણે 1000 મૂકીશું, 1000 ભાગ્યા 2, એની જગ્યાએ 1 પ્રથમ પદ અને છેલ્લું પદ પણ અહીંયા આપણું 1000 છે. તો ચલો ગણતરી કરીએ. 1000 ભાગ્યા 2 શું થશે? અહીંયા 500. આગળ અહીંયા સરવાળો 1 અને 1000, તો એનો સરવાળો થશે 1001. સમજણ પડી ગઈ? હવે અહીંયા આગળ આપણે 500નો ગુણાકાર 1001 સાથે કરીશું. તો ચલો કરી લઈએ. તો 1001નો ગુણાકાર 500 સાથે તો કરી લઈએ. તો જો ટોટલ અહીંયા નીચે 3 સંખ્યા છે, તો એકમ દશકની 2 0, પછી 5નો ગુણાકાર 1 સાથે તો 5, 5નો ગુણાકાર 0 સાથે તો 0, ફરીથી 5નો ગુણાકાર 0 સાથે તો 0 અને 5નો ગુણાકાર 1 સાથે તો 5. આપણો જવાબ મળ્યો અહીંયા આપણને કેટલો મળ્યો? જો આપણે ગણતરી કરીએ તો અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો 5 લાખ અને 500, એમ કે અહીંયા કોઈ 1000નું પદ છે નહીં. સમજણ પડી ગઈ? તો આપણને જવાબ મળે અહીંયા 5,05,000. આપણે અહીંયા પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપણને મળ્યો છે. તો આ પ્રશ્ન અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણો બીજો પ્રશ્ન શું હતો એ આપણે જોઈ લઈએ અને એની પણ આપણે ગણતરી કરી લઈએ. પ્રથમ n ધન પૂર્ણાંક. તો પહેલાં આપણને 1000 ધન પૂર્ણાંક કીધું હતું, હવે આપણે n, કોઈ આપણને સંખ્યા આપેલી નથી, સંખ્યાની જગ્યાએ આપણને n આપેલું છે. તો ચલો આપણે સરવાળો કરી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણો બીજો પ્રશ્ન છે, એના માટે અહીંયા આપણે સમાંતર શ્રેણી બનાવવી પડશે. તો સમાંતર શ્રેણી શું બનશે? અહીંયા સમાંતર શ્રેણી બરાબર ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંકની શરૂઆત ક્યાંથી થશે? તો 1 થી થશે. તો 1, 2, 3 એમ આપણને કેટલા કીધું? ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તો n આપણને કીધું હતું. તો છેલ્લી સંખ્યા આપણી અહીંયા n બનશે. સમજણ પડી ગઈ? તો અહીંયા જો આપણું પ્રથમ પદ શું બનશે? પ્રથમ પદ a બરાબર 1, છેલ્લું પદ l બરાબર શું બનશે? અહીંયા n અને nની સંખ્યા પણ આપણને અહીંયા n મળશે. તો ચલો આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરી દઈએ. તો Sn બરાબર n/2 a પ્લસ l. તો nની જગ્યાએ આપણે n જ મૂકીશું, ભાગ્યા 2, એની જગ્યાએ 1 અને lની જગ્યાએ n. તો હવે આપણે સરખી રીતે લખી દઈએ જે આપણે બુકમાં જવાબ આપ્યો છે એવી રીતે. આ તમારો જવાબ સાચો જ છે અને તમે આવી રીતે પણ લખી શકો છો. Sn બરાબર n પ્લસ 1, અહીંયા આપણે કૌંસમાં n+1 લખી દઈએ અને ભાગાકારમાં 2. જો તમને સમજાવું છું કેવી રીતે લખ્યું છે. તો આપણે n હતા એને એમને એમ રાખ્યા, 1 + n છે તો nને આગળ લાવ્યા અને 1ને પાછળ લઈ ગયા. તો n+1 અને ભાગાકારમાં 2 છે એને આપણે કોમન લીધા છે. સમજ પડી ગઈ? તો આવી રીતે આપણો ભાગાકાર કર્યો છે. આ સૂત્રને આપણે કૌંસમાં મૂકી દઈએ કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળોનું સૂત્ર આ છે. હવે તને પૂછે કે પ્રથમ 50 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો, તો અહીંયા nની જગ્યાએ આપણે 50 મૂકીશું તો આપણને જવાબ મળી જશે. સમજણ પડી ગઈ? તો તમારે જો આ સંખ્યાનો જવાબ મેળવવો હોય તો અહીંયા તમે nની જગ્યાએ 1000 મૂકશો તમને તો તમારો જે જવાબ છે એ આપણે ઉપર મળ્યો એ આવો મળશે. તમે ચેક કરી શકો છો. તો બસ ચલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 15, એમાં આપણને શું કીધું છે? આપણે રકમ વાંચી લઈએ અને પછી એની ગણતરી કરીએ. તો જો nમું પદ an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો કરો. તો સૌપ્રથમ તો અહીંયા આપણે a અને d શોધવું પડશે તો આપણને સરવાળાનું સૂત્ર મળશે. તો આપણે an બરાબર કીધું છે, તો જો એની જગ્યાએ આપણે 1 મૂકીએ તો આપણને પ્રથમ પદ મળે, એની જગ્યાએ 2 મૂકીએ તો આપણને બીજું પદ મૂકે nની જગ્યાએ. તો ચાલો આપણે મૂકી દઈએ. તો આપણું સૂત્ર શું છે? an બરાબર સરખી રીતે આપણે લખી દઈએ અલગ પેનથી તો આપણને ગણતરી મળી જશે. તો આપણે શું આપેલું છે? an બરાબર 3 + 2n. તો હવે nની જગ્યાએ આપણે 1 મૂકીએ તો a1 બરાબર 3 + 2 અને nની જગ્યાએ 1. તો અહીંયા 3 + 2
તો આપણને પ્રથમ પદ મળ્યું અહીંયા આપણને 5. હવે આપણે a2 શોધીએ. a2 બરાબર 3 પ્લસ 2 અને એની જગ્યાએ હવે 2, તો અહીંયા થશે 3 પ્લસ 4. તો બીજું પદ અહીંયા આપણને મળ્યું 7. હવે આપણે ત્રીજું પદ શોધીએ. તો એની જગ્યાએ હવે આપણે 3 મૂકીશું, તો એની જગ્યાએ 3. આગળ આપણે 2 છે, સોરી ભૂલથી 3 લખાઈ ગયા હતા, તો 2 છે. અહીંયા આપણે 3 પ્લસ 6, તો ત્રીજું પદ મળ્યું અહીંયા આપણને 9. તો હવે આપણે સંખ્યાઓની યાદી લખી દઈએ, કેમ કે અહીંયા આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ખબર નથી, તો આપણે ડાયરેક્ટ ના લખાય કે સમાંતર શ્રેણી છે. આપણે પદોનો તફાવત શોધવો પડે અને પછી આપણે લખીશું કે સમાંતર શ્રેણી બને છે કે નહીં. તો ચલો આપણે લખી દઈએ કે સંખ્યાની યાદી શું બનશે અહીંયા આપણી? જો પહેલું પદ છે 5, બીજું પદ 7, 9 એમ અનંત સુધી જશે. તો હવે અહીંયા આપણે સામાન્ય તફાવત ડી શોધી લઈએ અને સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે ગણી લઈએ. તો ડી બરાબર a2 માઇનસ a1. તો બીજું પદ શું છે અહીંયા 7 અને પહેલું પદ -5, તો 7માંથી 5 જશે તો 2. ફરીથી આપણે ડી શોધી લઈએ. તો ડી બરાબર a3 માઇનસ a2. તો અહીંયા a3 કેટલા છે? ત્રીજું પદ 9 અને બીજું પદ 7, તો 9માંથી 7 જશે તો પણ 2 વધશે. તો અહીંયા સામાન્ય તફાવત સમાન છે, તેથી સમાંતર શ્રેણી બનાવે છે, એટલે કે 2 2નો વધારો થશે. 5, 7, 9, 11, 13 એવી રીતે 2 2નો વધારો થશે. તો ચલો આપણે લખી દઈએ કે સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો સમાન હોવાથી તેથી સમાંતર શ્રેણી બને છે અથવા બનાવે છે, તમે એવું લખી શકો છો. તો અહીંયા જો અહીંયા આપણે સરવાળો કરવાનો છે, તો અહીંયા આપણને a પણ મળી ગયું, d પણ મળી ગયું. તો આપણે હવે છેલ્લા પદવાળા સૂત્રનો ઉપયોગ નહીં થાય, આપણું a અને d વાળા સૂત્રનો ઉપયોગ થશે સરવાળા માટે. તો ચલો આપણે સરવાળો કરી લઈએ. આપણને શું પૂછ્યું છે પ્રશ્નમાં એ પણ આપણે શોધી દઈએ. તો કે શું પૂછ્યું છે? સંખ્યાની યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. તો આપણે S24 શોધવાનો છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે સૂત્ર લખી દઈએ. તો Sn બરાબર n/2 2a પ્લસ n-1d. આ સૂત્રનો ઉપયોગ થશે, કેમ કે અહીંયા આપણને a અને d આપણને આપેલું છે. તો જો અહીંયા આપણે nનો ઉપયોગ થશે, તો આપણે 24 પદ શોધવાના છે, તો nની જગ્યાએ 24. એ આપણું શું બનશે? સૌપ્રથમ પ્રથમ પદ, તો અહીંયા આપણું પ્રથમ પદ 5 છે, તો આપણે એની જગ્યાએ 5 લખીશું અને ડી તો આપણે શોધ્યું જ છે, ડી અહીંયા આપણું 2 છે. તો ચલો આપણે હવે સૂત્રમાં મૂકી દઈએ દરેક કિંમત. તો એનની જગ્યાએ 24 ભાગ્યા 2 અને એની જગ્યાએ 5, તો ગુણાકારમાં 5. હવે n-1 તો અહીંયા 24 -1 થશે અને ડી આપણા કેટલા હતા? 2 હતા, તો ગુણાકારમાં 2. અહીંયા હવે 24 ભાગ્યા 2, તો અહીંયા 12 થશે. 2 ગુણ્યા 5, તો અહીંયા 10. અહીંયા 24માંથી 1 જશે તો 23 અને 23 ગુણ્યા 2. આગળની ગણતરી કરીએ તો 12 એમના એમ, 10 પણ એમના એમ. અહીંયા 23 ગુણ્યા 2, તો 23 દૂ 46 થશે. તો 12 એમના એમ, કૌંસમાં 10 ગુણ્યા 46, તો એનો ગુણાકાર 56 થશે. હવે 12 ગુણ્યા 56નો આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા 56 ગુણ્યા 12, તો એકમ દશકની 0. 1નો ગુણાકાર 6 સાથે તો 6, 1નો ગુણાકાર 5 સાથે તો 5. નીચે 2નો ગુણાકાર 6 સાથે તો 12 વધી 1, 2નો ગુણાકાર 5 સાથે તો 10, 10 ને 1 11. તો અહીંયા આપણે સરવાળો કરી લઈએ. હવે 0 અને 2 તો 2, 6 અને 1 તો 7, 5 અને 1 તો 6. તો આપણો S24 અહીંયા મળ્યો 672. પ્રથમ 24 પદોનો સરવાળો આપણને મળ્યો અહીંયા 672. તો એને આપણે કૌંસમાં લખી દઈએ રેડ પેનથી, તો આપણને ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ છે. એમ કે જે આની PDF છે એ મારા ટેલિગ્રામ ચેનલ ધ મેથ્સ ગુરુ 27 તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો PDF. તો ચલો આગળ વધીએ આપણે અને પ્રશ્ન નંબર 16 વાંચીએ, એટલે કે ઉદાહરણ નંબર 16. એમાં આપણને શું કીધું છે કે ટીવી સેટના ઉત્પાદકે 3જા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવે છે. એટલે કે 3જા વર્ષે
ટોટલ 3 વર્ષનું નથી કીધું. પ્રથમ વર્ષે એક્સ બનાવ્યું છે, બીજા વર્ષે વાય બનાવ્યું છે, ત્રીજા વર્ષે 600 બનાવ્યું છે. એમ 7મું વર્ષ એટલે કે 1 વર્ષમાં એને 700 ટીવી બનાવ્યું છે. પણ કયા વર્ષે? તો કે 7મા વર્ષે. 7 વર્ષે કીધું, 7મા વર્ષે કીધું છે. તમારે રકમને ધ્યાનથી વાંચવાની છે. અને તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યામાં એક સમાન વધતી હોવી જોઈએ. એટલે કે અહીંયા આપણે સિમ્પલ રીતે કીધું છે કે સમાંતર શ્રેણી બનાવે છે. તો અહીંયા આપણને ટોટલ 3 પ્રશ્નો પૂછ્યા છે, એ આપણે સોલ્વ કરવાના છે. તો આપણે પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધવાનું છે, 10મા વર્ષનું ઉત્પાદન શોધવાનું છે. એટલે કે 10મા વર્ષ એટલે કે 1 વર્ષ માટે, પણ કયું વર્ષ એ હશે? માત્ર 10મું વર્ષ. અને અહીંયા આપણને ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત, એટલે કે 7 વર્ષનો આપણે સરવાળો કરવાનો છે. એમાં પહેલું પદ પણ આવી જશે, બીજું વર્ષ પણ આવી શકે, ત્રીજું વર્ષ, અને ટોટલ 7 વર્ષનો આપણને સરવાળો કીધો છે ટીવીની સંખ્યા. તો ચાલો આપણે ગણતરી કરી લઈએ. સૌપ્રથમ તો અહીંયા આપણે શું લખીશું? તો અહીંયા આપણે રકમમાં શું કીધું હતું કે તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન રીતે વધતી હોવી જોઈએ. તો અહીંયા સમાંતર શ્રેણી બનાવે છે અને ડી સમાન છે. તો ચાલો આપણે લખી દઈએ કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી જાય છે. તો આપણે લખીએ કે વધતી હોવાથી શું બનાવશે? અહીંયા સમાંતર શ્રેણી બનાવે છે. તો સમાંતર શ્રેણી બનાવે છે, તો અહીંયા ડી સમાન હશે. પ્રથમ પદ તો સમાન જ છે અને ડી સમાન હશે, એટલે કે સમાંતર શ્રેણી બનશે. તો અહીંયા આપણે રકમમાં આગળ શું કીધું હતું કે ત્રીજા વર્ષે 600 ટીવી બનાવે છે. તો આપણે અહીંયા A3 લખી શકીએ કે A3 બરાબર 600. અને 7મા વર્ષે કેટલી બનાવે છે? 7મા વર્ષે 700 ટીવી બનાવે છે. તો A7 બરાબર અહીંયા 700 ટીવી બનાવે છે. તો ચલો આપણે બંનેના સમીકરણ બનાવી લઈએ અને તેના આધારે આપણે A અને D શોધી લઈએ. તો ચલો સમીકરણ બનાવીએ. તો A3 એટલે શું? A + 2D, A બરાબર 600 બનશે. એને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે અહીંયા A7, તો A7 બરાબર A + 6D બરાબર અહીંયા 700 બનશે. એને આપણે સમીકરણ નંબર 2 નામ આપીએ. તો હવે અહીંયા જો સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 આપણને મળી ગયા છે. તો સમીકરણ 2 આપણું મોટું છે કેમ કે 6D અને 700 છે. સમીકરણ 1માં 2D અને 600 છે. તો આપણે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરીશું, એટલે કે આપણે લોપનો ઉપયોગ કરીશું, એટલે અહીંયા એનો લોપ થશે અને ડીનો આપણને જવાબ મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ કે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરતાં અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો છે? આપણે ચેપ્ટર નંબર 3માં શીખ્યા હતા લોપની રીત, તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સમીકરણ 2 શું છે? અહીંયા આપણું A + 6D બરાબર 700. આ છે આપણું સમીકરણ નંબર 2. અને પહેલું સમીકરણ શું છે? A + 2D બરાબર 600. આ છે આપણું સમીકરણ નંબર 1. તો અહીંયા હવે આપણે બાદબાકી કરીશું. તો અહીંયા પણ બાદબાકી નિશાની, અહીંયા પણ બાદબાકી અને અહીંયા પણ બાદબાકી. એમાંથી A જશે તો બંને A ઉડી જશે. 6Dમાંથી 2D જશે તો અહીંયા 4D વચ્ચે. અહીંયા હવે 700માંથી 600 જશે તો અહીંયા માત્ર 100 વધશે. હવે આપણે Dને કરતા બનાવીએ તો D બરાબર 100/4. તો Dની કિંમત મળી અહીંયા આપણને 25, કેમ કે 25 × 4 કરીએ તો 100 થાય. તો 4 4 ઉડી જશે તો Dની કિંમત મળી અહીંયા આપણને 25. હવે આ જે 25 કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ અને આપણે A શોધી લઈએ. તો ચલો શોધી લઈએ કે Dની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો આપણું સમીકરણ 1 શું છે? અહીંયા A + 2D બરાબર 600. ચલો લખી દઈએ A + 2D બરાબર 600. અહીંયા આપણે Dની કિંમત મૂકીશું અને A આપણે શોધવાનું છે. Dની કિંમત કેટલી મળી હતી? અહીંયા આપણને 25 મળી હતી. તો ચલો લખી દઈએ 25 અને બરાબર 600. આગળ હવે A એમના એમ 2નો ગુણાકાર 25 સાથે તો 50 બરાબર 600. હવે એને આપણે કરતા બનાવીએ તો 50 પેલી સાઈડ જશે
તો 600 માઇનસ 50. તો એની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 600માંથી 50 જશે તો 550. આ છે અહીંયા આપણે એની કિંમત 550. હવે આપણને એ અને ડીની કિંમત મળી ગઈ તો આપણને જે પણ પ્રશ્નો પૂછ્યા હોય એના આપણને જવાબ મળી જશે. તો ચાલો આપણે શોધી લઈએ. તો પહેલો પ્રશ્ન શું છે? પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું છે એ આપણે શોધવાનું છે. તો એ આપણું પ્રથમ વર્ષ જ થશે, તો એ જ આપણું ઉત્પાદન થશે. તો ચાલો લખી દઈએ પ્રશ્ન નંબર 1નો જવાબ કે પ્રથમ વર્ષનું ઉત્પાદિત ટીવીની સંખ્યા. ટીવીની સંખ્યા આપણે લખી દઈએ. તો ટીવીની સંખ્યા બરાબર એ અને એ બરાબર 550. તો આપણને જવાબ મળી ગયો. હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ મેળવીએ. તો બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે કે 10મા વર્ષે ઉત્પાદન, એટલે કે 10 વર્ષનું ટોટલ નથી કીધું, 10મા વર્ષે કેટલું ઉત્પાદન થયું છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જો અહીંયા એ 10નો ઉપયોગ થશે અને અહીંયા જો નીચે ટોટલ કુલ 7 વર્ષ કીધું છે, અહીંયા S7નો, એટલે કે અહીંયા એ વાળા સૂત્રનો ઉપયોગ થશે અને અહીંયા આપણે SN વાળા સૂત્રનો ઉપયોગ થશે. ઉપર AN વાળા સૂત્રનો ઉપયોગ થશે. સમજણ પડી ગઈ? તો ચલો બંને સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો 10મા વર્ષે આપણે ઉત્પાદન પૂછ્યું છે, તો લખી દઈએ કે 10મા વર્ષે ટીવીનું ઉત્પાદન. તો આપણે AN વાળા સૂત્રનો ઉપયોગ થશે. તો અહીંયા A10 મૂકી દઈએ. A10 શું બનશે? અહીંયા આપણે A + 9D. તો એ આપણા કેટલા છે? અહીંયા એ બરાબર પ્રથમ પદ અહીંયા આપણું 550 છે અને ડીની કિંમત આપણને કેટલી મળી હતી? અહીંયા 25 મળી હતી. તો ચાલો લખી દઈએ 9 અને ડીની કિંમત 25. આગળની ગણતરી કરીએ તો 550 પ્લસ 25 ગુણ્યા 9. તો જો 25નો ઘડિયો બોલો. 25, 50, 75, 25 ચોક 100, 25 5 125, 25 છંગ 150, 25 175, 25 8 200 અને 25 9 225. તો અહીંયા આપણું બનશે 225. હવે સરવાળો કરો તો તમારે ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. તો જો એકમના પદનો સરવાળો હતો 0 અને 5 તો 5, દશકના પદનો સરવાળો તો 5 અને 2 તો 7 અને 100ના પદનો સરવાળો તો 5 અને 2 તો ત્યાં પણ 7 થશે. તો આપણા 10મા વર્ષે ટીવીનું ઉત્પાદન 775 ટીવી ઉત્પાદિત થશે. તો અહીંયા આપણે એ પણ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું પૂછ્યું છે કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. તો અહીંયા આપણે SNના સૂત્રનો ઉપયોગ થશે કે 7 પદોનો આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો આપણે કરી લઈએ કે અહીંયા આપણે શું કરવાનું છે? પ્રશ્ન નંબર 3 એમાં આપણને શું કીધું છે કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી. તો એ કેટલી બનશે? અહીંયા આપણે SN વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે SN બરાબર, હવે અહીંયા આપણે SNના 2 સૂત્ર છે. કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો જો પહેલા સૂત્રમાં આપણે A અને D જોઈએ, બીજા સૂત્રમાં આપણે છેલ્લું પદ જોઈએ. તો અહીંયા આપણને છેલ્લું પદ ખબર નથી, તો આપણે A અને Dની કિંમત ખબર છે, તો આપણે A અને D વાળા સૂત્રનો ઉપયોગ થશે. તો n/2 2A + n-1D. તો અહીંયા જો nની કિંમત કેટલી છે? આપણે 7 વર્ષનો કુલ સરવાળો કરવાનો છે. તો nની જગ્યાએ 7/2 2 અને એની કિંમત કેટલી છે? અહીંયા આપણે શોધી જ છે 550 અને ડીની કિંમત અહીંયા આપણે 25 છે. તો એની જગ્યાએ 550, n આપણા 7 છે તો 7 - 1 અને ડીની કિંમત આપણી 25 હતી. તો ચલો આગળની ગણતરી કરીએ. તો 7/2 અહીંયા કૌંસ 2 × 550 તો કેટલા થશે? 1100 થશે. તો 1100. આગળની ગણતરી કરીએ તો અહીંયા 7માંથી 1 જશે તો 6 અને 6 × 25. ચલો આગળની ગણતરી કરીએ આપણે. તો 7/2 1100 એમના એમ. હવે 6 × 25 તો 25 છંગ 150 થાય તો 150. આગળ આપણે સરવાળો કરીએ તો 7/2. હવે 1100 અને 150નો સરવાળો, તો 1100માં 150 એડ થાય તો 1250 બનશે. તો 1250. હવે આપણે 1250ને 2 વડે ભાગીએ તો જો 1200નો ભાગાકાર 600 થશે અને 50નો ભાગાકાર 25 થશે તો 625 થશે. તો 7 ×
625. આવી રીતે તમારે ડાયરેક્ટ ભાગાકાર કરવાનો છે. 1250 ભાગ્યા 2 તમે કરશો તો લાંબી ગણતરી બનશે. એના કરતાં 1200નો ભાગાકાર 2 સાથે તો 600 અને 50નો ભાગાકાર 2 સાથે તો 25. તો 600 + 25 તો 625 થશે. સમજણ પડી ગઈ? હવે આપણે અહીંયા ગુણાકાર કરવો પડશે કેમ કે ગુણાકાર થોડો હાર્ડ થશે, તમે ડાયરેક્ટ કરી શકશો નહીં, અને જો કરી શકતા હોય તો સારું કહેવાય. તો આપણે સાઈડમાં ગુણાકાર કરીએ. 625 × 7 તો જો 7 × 5 = 35 થશે, બધી 3, 2 × 14, 14 અને 3 = 17, 17નો 7ડો, બધી 1, 6 × 42, 42 ને 1 = 43. તો આપણે લખી શકીએ કે આપણા 7 પદોનો સરવાળો 4375 આવ્યો છે, S7, અને આપણે કૌંસમાં લખી દઈએ. અને હવે અહીંયા આપણે ચકાસણી પણ કરી શકીએ છીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. તો જો અહીંયા આપણે પ્રથમ પદ શું હતું, અહીંયા આપણું 550 હતું, એટલે કે પહેલા વર્ષે 550 ટીવીનું ઉત્પાદન થાય છે. અને ડી આપણો કેટલો હતો 25, એટલે કે દર વર્ષે 25 ટીવીનો સમાન રીતે વધારો થાય છે. તો બીજા વર્ષે કેટલી થશે 575, એમ ત્રીજા વર્ષે 500 એટલે કે 600 થશે, પછી ચોથા વર્ષે, પાંચમા વર્ષે, છઠ્ઠા વર્ષે, 7, 8, 9 અને 10. તો આપણો જો ચોથા વર્ષે 625, પછી 650, 675, અહીંયા 700, અહીંયા 725, 750 અને અહીંયા 775. આપણે દરેકમાં કૌંસ કરી દઈએ તો આપણે અલગ અલગ ખબર પડી જાય. તો જો આપણો પહેલો પ્રશ્ન શું હતો કે પ્રથમ વર્ષે કેટલા ટીવીનું ઉત્પાદન થશે, તો આપણે જવાબ 550 લખ્યો. તો જો અહીંયા પ્રથમ વર્ષે 550 છે તો કે હા છે, આપણો જવાબ સાચો છે. પછી આપણને શું પૂછ્યું હતું કે 10મા વર્ષે કેટલા ટીવીનું ઉત્પાદન થશે, તો આપણો જવાબ 775 આવ્યો. તો આપણે ચેક કરી લઈએ કે 10મા વર્ષે 750 છે કે નહીં. તો જુઓ અહીંયા 10મા વર્ષે અહીંયા 750 છે, તો એ પણ આપણો જવાબ સાચો છે. હવે આપણને ત્રીજો પ્રશ્ન શું હતો કે પ્રથમ 7મા વર્ષે કુલ કેટલું ઉત્પાદન થશે, એટલે કે પ્રથમ 7 વર્ષ એનું કુલ ઉત્પાદિત ટીવી કેટલું થશે. તો આપણે 7 વર્ષોનો સરવાળો કરવો પડશે. એટલે કે અહીંયા જો આ 7મા વર્ષે 700 છે, તો આ દરેકનો આપણે સરવાળો કરીશું તો આપણને 7મા વર્ષનું કુલ ઉત્પાદન મળશે. એટલે કે પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. તમે કેલ્ક્યુલેટરમાં આનો સરવાળો કરશો તો તમારો 4375 આવશે. તમારે કરવું તો તમે કરી શકો છો. સમજણ પડી ગઈ? આવી રીતે તમારે ચકાસણી પણ કરવાની છે, અને આપણે ચકાસણી કહી શકીએ છીએ. તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આ પ્રશ્નની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. જો લેક્ચર સારું લાગ્યું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 17માં આપણે સ્વાધ્યાય 5.3ની શરૂઆત કરીશું.